નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસામાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઉકેલવા જિલ્લા પોલીસ વડા એક્શન મોડમાં। ડીસા શહેરમાં સતત વધતા જતા વાહનોના ભાર અને ટ્રાફિકની જટિલ સમસ્યાને હલ કરવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે આજે સ્વયં મેદાનમાં ઉતર્યા હતા। શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર સર્જાતી ટ્રાફિક જામની સ્થિતિનો તાગ મેળવવા માટે તેમણે વિવિધ વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા પોલીસ વડાએ ડીસાના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા નીચે મુજબના વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું અવલોકન કર્યું હતું, જેમાં બગીચા સર્કલ, જલારામ મંદિર સર્કલ, SCW હાઈસ્કૂલ સર્કલ, ગાયત્રી મંદિર સર્કલ, ફુવારા સર્કલ ઉપર ટ્રાફિક પ્લાનિંગ અંગે માર્ગદર્શન નિરીક્ષણ દરમિયાન SP પ્રશાંત સુંબેએ સ્થાનિક પોલીસ અધિકારીઓને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન સર્જાતી સમસ્યાઓ, દબાણો અને આડેધડ પાર્કિંગને દૂર કરવા અંગે તેમણે કડક સૂચનાઓ આપી હતી। શહેરમાં નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે અને વાહન વ્યવહાર સુગમ બને તે અમારી પ્રાથમિકતા છે, તેમ જણાવ્યું હતું। જિલ્લા પોલીસ વડાની આ સક્રિયતાને પગલે આગામી દિવસોમાં ડીસાના ટ્રાફિક પ્લાનિંગમાં મોટા ફેરફારો અને કડક અમલીકરણ જોવા મળે તેવી શક્યતા છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।